સવારમાં તો ત્યારે 30 રૂપિયા ને 25 રૂપિયા મણનો ભાવ હતો. લઈ જાય અને થાનના આજુબાજુનો વિસ્તાર આખો તમે થાનમાંથી તમે જોવો ને તો આપણે જામવાડી છે. પછી આપણે તમે ત્યાં ભરવાડ ડાયરો આપણે વધારે તો પછી આપણે જે થાનમાં આપણે ભોયરું કે એ આપણે ભોયરું કે પછી બીજા આજુબાજુના આપણે રૂપાવટી ગામ છે, વગડિયા છે, પછી ખાખરાડી છે, ત્યાં બાજુથી જુનાગઢ માંગરોળમાં મિત્રો અત્યારે જુનાગઢ માંગરોળમાં 20 ઇંચ વરસાદ પડી ગયો છે. 20 ઇંચ કલકત્તા ધાબા મહારાષ્ટ્રમાં મિત્રો વરસાદ પડે એની કોઈ સીમત નથી. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે રાયપુર વટીને વિડીયો પૂરો કરી નાખ્યો હતો. અને મિત્રો આપણું લોડિંગ રિવ્યુ થયું છે ઓરિસ્સાથી. આપણે ખાલી કરવાની છે ગાડી હાલોલ. આપણે પાવાગઢ અગર હાલોલ રહ્યું ને ત્યાં આપણે મિત્રો ગાડી ખાલી કરવાની છે. અને અત્યારે મિત્રો આપણી ખબર પડી ગઈ છે મહારાષ્ટ્રમાં તલેગાંવ. એટલે અત્યારે જુઓ આપણે તલેગાંવ રાખી દીધી છે ગાડી અહીંયા સાઈડમાં. અને આપણે મારવાડી ભાઈની હોટલ છે એટલે ત્યાં અત્યારે આપણે ગાડી રાખી છે. અને આપણે મિત્રો ઓરિસ્સામાં જ્યાંથી નીકળ્યા ને ત્યારે આપણે ઝારસુગડાથી માંડીને કે અત્યારે આપણે અહીંયા તલેગાંવ સુધી પહોંચ્યા ને ત્યાંથી મિત્રો એક ધારો વરસાદ ચાલુ છે. વરસાદ બંધ થવાનું નામ જ નથી લીધું. અને અત્યારે ખાલી વરસાદ થોડોક રહ્યો છે, બાકી નગર એક ધારો આપણે 24 કલાક વાઇફર ચાલુ રહેતું હતું. અને અત્યારે તમે જુઓ ને તો અહીંયા અત્યારે વરસાદ આપણે આવી જ ગયેલો છે. અને આગળ તો વરસાદ હતો. અને આપણે આવડી આ મારવાડી ભાઈની હોટલ છે. આપણે ગયા વિડીયોમાં જોયું હોય છે કે આપણે અહીં મલાઈ રોટી ખાધી હતી. એ જ આપણે હોટલ છે, જોવો તમે. અને બધી આપણે ગુજરાતની જ ગાડીઓ જાજી હોય. જો આમે આપણે પોરબંદરની ગાડીઓ છે, પછી આ ટેલર કચ્છનું છે, બીજી મહારાષ્ટ્રની છે. એટલે જાજી આપણે બધી ગુજરાતની જ ગાડી હોય. અને હવે મિત્રો અહીંયા આપણે નાહી ધોઈ લઈ અને ગાડી આપણે સાફ કરવાની છે. એટલે પછી આપણે અહીંથી નીકળશું. અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે 11. આપણે કેમ કે 11 વાગે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે. એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ અને પહેલાં ગાડી વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે આપણે ગાડી જોવો વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી છે, પગાને એવું બધું. અને હવે મિત્રો આપણે ચા પાણી પીને અને નીકળી અને હવે સીધું આપણે આગળ આવશે અમરાવતીથી સીધું અકોલા, અને અકોલાથી સીધું આપણે બાલાપુર ને ખામગાંવ ને એ બધું આવશે. અને મિત્રો આપણે જતા હતા ત્યારે તમે બધા કમેન્ટમાં એમ કહેતા હતા કે ભાઈ વરસાદ આપણે હું આવ્યો ધાવકમાં, આપણે વરસાદ નાગપુરમાં હતો અને આપણે ગુજરાતમાં કાંઈ હતો ને. એટલે બધા મિત્રો કોમેન્ટ કરતા હતા કે વરતા આવો એટલે વરસાદ લેતા આવો. એટલે આ વખતે એવું જ મિત્રો થઈ ગયું છે કે આપણે જેથી નીકળ્યા ને સંબલપુરથી ઓરિસ્સામાંથી ત્યાંથી આપણે લાગે વરસાદ ચાલુ જ છે. અને હવે આપણે આગળ જાય કે આગળ શું પરિસ્થિતિ છે. બાકી જો આમનામ ચાલુ રહ્યો એટલે કાલે આપણે ગુજરાતમાં, એટલે આપણે ઓરિસ્સાથી ઠેઠ ગુજરાત સુધી વરસાદ આવી ગયો છે. કેમ કે આપણે એક ધારો વરસાદ રહ્યો ને મિત્રો ચાલુ રહ્યો છે. અત્યારે કાંઈક આપણને એવું લાગે છે કે ભાઈ અત્યારે છાંટા ને એવું નથી. પણ હવે આગળ હમણાં અમરાવતી જઈશું એટલે આપણો વરસાદ તો હશે જ તે. એટલે જોવી હવે. અને ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીને નીકળી. પાણી પી લીધા છે અને ચા પાણી પીને હવે આપણે નીકળી અને આપણે કપડાં ધોવા હતા. કપડાં લઈ લઈ, કેમ કે આપણે કપડાં ધોઈ જ નાખ્યા હતા. ખોટા મેલા રાખવા ગાડીમાં, અને કરતાં આપણે ધોઈને રાખી દીધા હતા અહીંયા. અને આપણે અહીંયા જો નાહવાની સુવિધા આપણે અહીંયા હોય. તો આ ડ્રાઈવરોને નાહવાનું પાણી જો એક નંબર છે ને, પાણી કાંઈ ઘટે નહીં. એટલે હવે મિત્રો આપણે અહીંયા કપડાં લઈ લઈ પછી નીકળી અહીંથી. અમરાવતીની બધી પાસ કરી લીધું એમ. અને મિત્રો અત્યારે આપણે મહારાષ્ટ્રમાં આપણે અમરાવતી પાસ કરીને આપણે હાલ્યા જઈએ છીએ અકોલા બાજુ. તોય મિત્રો આપણે વરસાદ એક ધારો ચાલુ જ છે. અને મિત્રો આપણે અત્યારે કોમેન્ટ વાંચતા હતા કે ભાઈ આપણે જુનાગઢ માંગરોળમાં
મિત્રો અત્યારે જુનાગઢ માંગરોળમાં 20 ઇંચ વરસાદ પડી ગયો છે. 20 ઇંચ. કેમ કે આપણે કોમેન્ટ વાંચતા હતા અને અત્યારે સમાચારમાં વતન આવે છે કે ભાઈ આપણે સૌથી જાજો વરસાદ પહેલો જ વરસાદ રહ્યો એ માંગરોળમાં આપણે 20 ઇંચ વરસાદ પડ્યો અને એલર્ટ વતન આપી દીધું. જે આપણા 1 નંબરનું સિગ્નલ આવે ને એ સિગ્નલ વતન આપી દીધું. શું કે ખેડૂતના મિત્રો બધા રાહ જોતા હતા કે વરસાદ ખેતી આવશે. પણ મિત્રો વરસાદ આવ્યો એટલે ભૂકા કાઢી નાખ્યા. એવો અત્યારે માંગરોળમાં વરસાદ આવ્યો છે અને આપણે સમાચારમાં જોઈએ અને આપણા સબસ્ક્રાઈબર ભાઈઓએ બધા કોમેન્ટ વતન કરી છે કે ભાઈ માંગરોળમાં વરસાદ સારો પડ્યો છે. આપણે કુતિયાણાની વતન કોમેન્ટ છે કે ભાઈ કુતિયાણામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે લગભગ અત્યારે મિત્રો ગુજરાતમાં જે આપણે લીલા વાતાવરણ છે ને ત્યાં મિત્રો બધે વરસાદ પડી ગયો. કેમ કે આપણે નીકળ્યા ને ત્યાંથી આપણે એક જોતા આવી છે. આપણે ઓરી છે ને જંગલમાંથી ઠેઠ આપણે અત્યારે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયા. કેમ કે આપણે આ જે વિસ્તાર રહ્યો ને મિત્રો એ બધું લીલું વાતાવરણ બધું અને ઝાડવારિયાની પૂરતા. એટલે મિત્રો જ્યાં લીલું વાતાવરણ હતું ને ત્યાં મિત્રો વરસાદ વધારે પડ્યો છે. અત્યારે માંગરોળનું તમે કહો ને તો માંગરોળમાં આપણે નાળિયેરનું વધારે. એટલે એ આખો દરિયાકાંઠો વિસ્તાર રહ્યો ને એ આપણો લીલો છમ છે. અને અત્યારે ત્યાં જ મિત્રો આપણે 20 ઇંચ વરસાદ પડી ગયો અને સારો વરસાદ કહેવાય. એટલે હવે તો વરસાદ તો સિઝન છે એટલે આવો જ જોઈએ. પણ આ વખતે થોડોક મોડો આવ્યો એટલે બધા કહેતા હતા કે જે વરસાદ ન આવ્યો શું આવ્યો. પણ મિત્રો આવ્યો એટલે ભૂકા કાઢી નાખ્યા. અને આમ તો મિત્રો આપણે હિલાવી છે ને ત્યાંથી તો વરસાદ આપણે 2 ધારો સતત ચાલુ છે. અત્યારે તમે જોવો ને તો આપણે વાઇફર રહ્યું ને એ બંધ નથી કર્યું. ત્યાંથી આપણે ભરીને ગાડી નીકળ્યા ત્યાંથી 1 ધારો વરસાદ ચાલુ છે. દિવસ કે રાત આપણે કમસે કમ 2 દી થયા. આજ આપણે રાતે ગુજરાતમાં પહોંચી જઈએ. એટલે લગભગ મારા ખ્યાલથી આ વરસાદ રહ્યો ને સાઈડ આપણે આ ગુજરાતમાં હરવારે જ આવવાનો છે. ભલે ગુજરાતમાં અત્યારે છે જ છે વરસાદ પણ આ વરસાદ જે રહ્યો ને એ હરવારે જ આવવાનો છે સીધો ગુજરાતમાં છે. કેમ કે આપણે નીકળ્યા ત્યારનો વરસાદ ચાલુ છે. જોવી હવે આગળ શું પોઝિશન છે હવે આપણે હાલ્યા જાય 1 કિલોમીટર કાપી મિત્રો. અને મિત્રો આ કોમેન્ટ કરજો હતા તો કે આપણે કેવા વરસાદ પડ્યા છે ગુજરાતમાં. આપણે અત્યારે કોમેન્ટ તો વાંચી જ છે પણ કાલના તારીખમાં કેવા વરસાદ છે એની મિત્રો કોમેન્ટ કરજો. એટલે આપણને ખબર પડે કે આપણા ખૂણે ગુજરાતમાં ક્યાં વરસાદ છે. આપણે દેવભૂમિ દ્વારકાનો કોમેન્ટ હતી તો ત્યાં મિત્રો કાંઈ વરસાદ જ નથી. એટલે અમુક જગ્યાએ જ્યાં પડ્યો છે ત્યાં ભૂકા કાઢી નાખ્યા છે. નથી એક છાંટોય નથી. આપણે જસદણમાં વરસાદ નથી. વસ્તુ કહેવાનું એ છે કે જ્યાં પડે છે ને ત્યાં ઓછ બોલાવી દે છે. વાંકાનેરમાં મિત્રો વરસાદ નથી, મોરબીમાં વરસાદ નથી. એટલે અમુક જગ્યાએ જ્યાં નથી ત્યાં નથી જ તે અને જ્યાં પડ્યો છે ત્યાં ભૂકા કાઢી નાખ્યા છે. એટલે વરસાદની બધી પોઝિશન આવી છે. એટલે જોવી હવે આગળ કાલ શું પોઝિશન છે અને આપણે ગુજરાતમાં જ આવી જ છે. એટલે ગુજરાતમાં શું પોઝિશન છે એ આપણે કાલના વિડીયોમાં જોઈશું. તો ગુજરાતમાં આપણે કઈ જગ્યાએ છે એ વખત આપણે આ વિડીયોમાં લેતું જવાનું છે અને વિડીયોમાં બન્યા રહી છે. એ વતન કોમેન્ટ કરજો કે આપણે ચોમાસામાં શું વાવેતર થાય ને એનું મિત્રો કોમેન્ટ કરીને કહીજો. એનું કારણ છે કે આપણે ગુજરાતમાં ક્યાં શું વાવેતર થાય. આપણે કપાનું વાવેતર વધારે થાય છે કે પછી મગફળીનું થાય છે કે બીજું કાંઈ આવતું હોય. કેમ કે આપણને બહુ નોલેજ નથી. એનું કારણ છે નોલેજ તો છે પણ મિત્રો આપણે જે આજથી 10-15 વર્ષ પહેલાં આપણે ખેતી કરતા હતા પણ એ ખેતી કરતા હતા ને એ મિત્રો આપણે થાન ડિસ્ટ્રિક્ટમાં. કેમ કે હવે થાનમાં વાડી વાવતા હતા. એટલે થાનમાં મિત્રો આપણે વાડી વાવતા હતા ને ત્યાં થાનમાં તમે જોવો ને તો થાનમાં કોઈ વસ્તુ જાજુ ન થાય. આપણે કપા કે પછી મગફળી ની વસ્તુ વધારે ન થાય. ત્યાં મિત્રો આપણે છાંટીઓ થાય. છાંટીઓ એટલે મિત્રો આપણે અમુકને ખબર છે અમુકને નહીં ખબર હોય. અમુક આપણે જે છાંટીઓ કે ને એ આપણે જે જાહેર કહીને એ જાહેર. કેમ કે આપણે થાનમાં મિત્રો આપણે 7-8 વર્ષ હું ગયો અને અમારે થાનમાં આપણે જાહેર વાવતા હતા છાંટીઓ. કેમ કે ત્યાં બીજી કઈ સિઝન જ લઈ લેવાની. છાંટીઓ વાવવાનો અને આપણે ગજબ કે જે આપણે રસકો કે ને એ ગજબ વાવવાનો અને બીજું કાંઈ એમાં થાય જ નહીં. કેમ કે ન્યાની જમી રહી ને એ આપણે ઓલા જેવી આપણે કપા કે મગફળી ને એવું ઓછું થાય. અમુક જગ્યાએ થાય કપા પણ અમુક જમી રહી ને ત્યાં નથી થતું. એટલે આપણે થાનમાં વાળી વાવતા હતા ને તો ત્યાં રહ્યું એ નતું થતું. સમજ્યા?
લીલું જ વધારે થાય. કેમ કે ત્યાં આપણે તમે જોવો ને તો લીલાનું ઉપાડ બહુ થાય. હવે મિત્રો 50 વીઘાનું લીલું આવતા હતા. 50 વીઘાનું લીલું હોય ને 50 વીઘાનું લીલું થવા એક ગાય ખાલી થઈ જાય. હવે ત્યાં લીલાનું વધારે હતું અને એ બાજુ છૂટક જ વેચવાનું. આમ નહીં આપણે કે ભાઈ ટ્રેક્ટર રિક્ષાઓ ભરી જવાનું એ રીતનું નહીં. ટ્રેક્ટરને રિક્ષા ભરી જાય પણ એ ત્યાંના જે માલધારી હોય ને એ ભરી જાય. બાકી તો નગર ની આપણે વાડીમાં સીધો કાંટો મૂકી દેવાનો અને કાંટો મૂકીને સીધું આપણે ઝાર વાટી અને દઈ દેવાનો. અને ત્યારે તો મિત્રો આપણે એ શરૂમાં તો ત્યારે 30 રૂપિયા ને 25 રૂપિયા મણનો ભાવ હતો. અત્યારે તો હું કોઈ મને નથી ખબર કેમ હમણાંથી તો આપણને લગભગ 7-8 વર્ષથી તો આપણને કંઈ ખબર જ નથી. પણ ત્યારે મિત્રો 25 રૂપિયા 30 રૂપિયા ભાવ હતો. એ આપણે સીધો વાટીને દઈ જ દેવાનું. અને રોકડો ધંધો હતો, એવું કાંઈ નહીં કે બાકી સીધે રોકડો જ વહીવટ. ની આવીને સીધા મણ ને બબે મણ ને બધા જે માલધારી હોય ને એ લઈ જાય. અને થાનના આજુબાજુનો વિસ્તાર આખો તમે થાનમાંથી તમે જોવો ને તો આપણે જામવાડી છે. પછી આપણે કેમ કે અહીંયા ભડવા ડાયરો આપણે વધારે તો પછી આપણે જે થાનમાં આપણે ભોયરું કે એ આપણે ભોયરું કે પછી બીજા આજુબાજુના આપણે રૂપાવટી ગામ છે, વગડિયા છે, પછી ખાખરાડી છે. ત્યાં બાજુથી મિત્રો આપણે લીલું લેવા આવતા હતા. કેમ કે આપણે જે વાડી વાવતા હતા ને એ આપણે જે ખાખરાડી ચોકડી આવે ને એ ખાખરાડી ચોકડી આગળ જ વાડી વાવતા હતા. એટલે હું છે કે આપણે ખેતીનું કામ તો કરેલું, અનુભવ કરેલો છે બધો. આજથી 15 વર્ષ પહેલાની વાત કરું. ત્યારે મિત્રો એ જમાનો અલગ જ હતો. અત્યારે તો ત્યાં વાડી રહી વતન વેચાઈ ગઈ છે અને ન્યાય અત્યારે મોટા કારખાના ને એવું બધું બની ગયું છે. આ તો 15 વર્ષ પહેલાની આપણે વાત કરી હતી. ત્યારે આપણે ત્યાં વાડી આવતા હતા અને ત્યાં લીલોનું અને ખેતીનું કામ લગભગ આપણને બધું આવડે કરા. અને એ તો આપણે જે ગાડી શીખાને આવડ્યા એ આપણે થાનમાં જ શીખાય. પછી ગાડી રહીને એ 10 વ્હીલવાળી ગાડી આપણે શીખાતા એ આપણે થાનમાંથી જ શીખાતા. એટલે હું છે કે આપણા ખટારાનો ધંધો થાનમાંથી જ શીખા. પછી ધીરે પછી આગળ વધતા ગયા. એમાં આપણે પછી ઘરનું કર્યું, પછી ઘરની લીધી, પછી અત્યારે જો તમારા નજર અમે હાઈકા રાખી. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને વિડીયોમાં કઈ ના રહી. ફેમસ ધાબો બાલાપુર ભોગી ગયા છે આકોલા પાસ કરી. અને મિત્રો આપણે બાલાપુરથી આપણે ગુજરાતની ગાડીઓ આપણી બધી ભેગી થઈ જાય. જે આપણે હૈદરાબાદથી આવતી હોય કે પછી આપણે વિશાખાપટ્ટનમ, રાજમુંદ્રી, ખમ્મમ, વરંગલ, કરીમનગર કે પછી આપણે આલાપલ્લીથી જીટી ભરીને આવતી હોય એ બધી મિત્રો આપણે ગાડી રહીને એ આપણને બાલાપુર ભેગી થઈ જાય. આપણે મહારાષ્ટ્ર કેમ કે આપણે નાગપુર બાજુથી આપણે આવ્યા પણ આપણે બાલાપુર રહ્યો ને ત્યાંથી આપણે બધી ગાડીઓ આપણને ભેગી થાય. જે આપણે હૈદરાબાદ પાટણની હાલતી હોય કે પછી વિશાખાપટ્ટનમ હાલતી અને એ આપણને ભેગું થઈ છે. પણ એ બધી ગાડીઓ રહીને એ આપણને કોસંબા જે આપણે નેર પહેલાં કોસંબા આવે અને ત્યાર પછી આપણે આવે દહીવેલથી જે મિત્રો આપણને ગાડી ભેગી થાય ને ત્યાંથી ટોટલ ગાડીઓ આપણે ગુજરાતમાં જે લાઇનમાં ગાડીઓ હાલતી હોય ને એ ટોટલ ગાડી આપણને આપણે દહીવેલથી ભેગી થઈ જાય. કેમ કે દહીવેલ પછી આપણે એકય ફાટો ન પડે. દહીવેલ રહ્યો ને છેલ્લો ફાટો. કેમ કે દહીવેલથી આપણે બેંગ્લોર જવાવાળી ગાડીઓ રહીને એ દહીવેલથી નોખી પડી જાય. અને અમુક આપણે હૈદરાબાદ જવાનો રસ્તા 2-3 છે. આપણે નાંદગાંવ થઈને જઈએ છીએ, येवला થઈને જઈએ છીએ, માલેગાંવ થઈને જઈએ છીએ અને આપણે આ હિંગોલી નાંદેડ થઈને જઈએ. એટલે શું છે કે હૈદરાબાદમાં 2 ફાટા છે. બાકી બેંગ્લોર જવું હોય ને તો ફરજિયાત આપણે દહીવેલ થઈને જાય એટલે સીધી મિત્રો આપણે ગાડી નીકળી જાય સોલાપુર. આપણે સોલાપુર થઈને અને અમુક ગાડીઓ રહી સોલાપુરની ઉપર નીકળે ને વિજાપુર નીકળી જાય. આપણે
મંગલવેડા થઈને જાય ને ગાડીઓ એ સીધી વિજાપુર નીકળી જાય. અમુક ગાડીઓ રહી આપણે સોલાપુર જલકી થઈને નીકળે. એટલે ઉલટી રીતનો આપણે રૂટ હોય એટલે બધી ગાડીઓ રહે ને અત્યારે આપણે હૈદરાબાદ વાળી આપણને ભેગી થઈ જાય છે. બાકી બેંગ્લોર વાળી ગાડીઓ રહી ને એ આપણને દહીં વેલથી થઈ ગઈ. એટલે હવે અત્યારે આપણે જુઓ બાલાપુર પાસ કરીને હેલા જઈએ છીએ અને વરસાદ તો આપણે ચાલુ જ છે. વાઇફરનું તો બંધ લેવા થવાનું નામ જ નથી લીધું. એટલે હવે આગળ ટોલ નાકે રાખી અને ટાયરોને એવું ચેક કરીએ આપણે. સીધા હેલા જઈએ હવે ટોલ નાકે. ખામગાંવ પહોંચી ગયા છે. અત્યારે આપણે ખામગાંવ બાયપાસમાં હેલા છે. અને મિત્રો આપણે અત્યારે ઘણા મિત્રોને આપણે મેસેજ આવે, ફોન આવે કે મિત્રો આપણે એમ કહે ભાઈ તમે એ કે એકલા કે ઓરિસ્સા છત્તીસગઢ જાઓ છો, આરે માળા રખાય નહીં કે. એટલે મિત્રો આપણે બધા મિત્રોને કહેવાનું એ કે મિત્રો આપણે એક જ વસ્તુ છે કે ભાઈ આપણે આપણું જે શરીર રહ્યું ને એક ને એક દિવસ તો વહી જ જવાનું ગમે તે. કોકનું 5 દી વહેલું 5 દી મોડું, બરોબર. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ આપણો પાણીનો ફૂગો રહ્યો ને એ ગમે તેથી ફૂટી જ જવાનો છે. એ તમે એસીમાં બેઠા હોય તોય ફૂટી જવાનો છે અને મારી જેમ ગાડી આપતા હોય તોય ફૂટી જવાનો. કહેવાનો મિનિંગ એ છે કે ભાઈ સાચી આપણી નીતિ સાચી હોય ને એટલે તમને કોઈ આમ હેરાન થઈને તો ન જ જવા દે. એટલું આપણું ખાલી કહેવાનું છે. બધા એમ હિંમતની વાત કરે એટલે કે ભાઈ તમે એકલા જાઓ છો ને એકલા ન જવાય ને ઓરિસ્સામાં આમ થાય તેમ થાય. એટલે મિત્રો આપણે મોત માંડ્યું હોય ને તો આપણે ઘરમાં એસીમાં બેઠા હોય ને હાથ હોનાની હવેલીમાં બેઠા હોય ને તોય આવી જવાનું છે. અને બાકી જો ન આવવાનું હોય ને તો ઠેક તમે 20 માળની બિલ્ડિંગેથી કૂદકો મારી જાઓ ને તોય ન જ આવે. કેમ કે એ બધી કુદરતની છે. એટલે મિત્રો આપણે ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ મોત તો રહ્યું ને ગમે એને આવવાનું જ છે. કોકને 5 દી વહેલું, કોકને 5 દી મોડું. એટલે એ ઉપર આપણે સંઘર્ષ કરવાનો હોય કે ભાઈ આપણે આ નીતિથી જીવવાનું. એટલે આપણે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ આપણે બધા આપણને કહે કે આમ છે તેમ છે. આપણી કિસ્મત ઉપર હાલતું હોય. બાકી મોત તો એક દિવસ બધાયનું આવવાનું છે. મારું આવવાનું છે, તમારું આવવાનું. એટલે આપણે ખાલી એટલું જ કહેવું છે. મહારાષ્ટ્રમાં મિત્રો વરસાદ પડે એની કોઈ સીમા જ નથી. એવો વરસાદ પડે કે મિત્રો આપણે વિડીયો ઉતારીએ કે એવી પોઝિશન છે નહીં. એનું કારણ છે કે ભાઈ આપણે કાચમાં કંઈ દેખાતું નથી અને વરસાદ એવો પડે કે એની કોઈ સીમા જ નથી. આમ જોવો તમે. અને આપણે મિત્રો આપણે સવારથી એક ધારું વાઇફર ચાલુ છે. એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે હાલ્યા જાય અને આપણે મિત્રો આ વિડીયો જોઈ એવો ઉતારી શકતા નથી. એટલે અત્યારે જોવો આપણે તમને દેખાય એટલું આપણે વિડીયો ઉતારીએ. બાકી અત્યારે આપણે વિડીયો ઉતારી એવી પોઝિશન છે નહીં. એનું કારણ છે કે ભાઈ કાચમાં કાંઈ દેખાતું નથી અને પ્લસ કે ભાઈ આપણે ગાડી આપણે વ્યવસ્થિત હાંકવી પડે. એટલે એના હિસાબે આપણે વિડીયો કંઈ ઉતારતા નથી. એટલે અત્યારે જોવો આપણે આ મહારાષ્ટ્રમાં વરસાદ ધોકાર પડે કે એની કોઈ સીમા જ નથી. અને આપણે સવારથી ઉપડ્યા ને ત્યાં લગનનું આપણે વાઇફર બંધ થયું નથી.